યાત્રાધામ અંબાજીમાં નિર્માણાધીન બાયપાસ માર્ગ પર જિલ્લા કલેક્ટરના જાહેરનામાના લીરા ઉડાડીને અધૂરા રસ્તા પરથી ભારે વાહનોની જોખમી અવરજવર શરૂ કરાતા સ્થાનિકોમાં તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે। અંબાજીમાં હાલમાં જે શક્તિ કોરિડોરનું કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય કામ ચાલી રહ્યું છે તેની અંતર્ગત ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે એક નવા બાયપાસ માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ માર્ગ હજુ અનેક જગ્યાએ તદ્દન અધૂરો છે અને તેના પર બ્રિજનું કામ પણ પ્રગતિમાં હોવા છતાં અહીંથી હેવી ટ્રકો અને મોટા ડમ્પરો બેફામ રીતે દોડી રહ્યા છે। વાસ્તવમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના સત્તાવાર જાહેરનામા અનુસાર અંબાજી શહેરમાં અને તેની આસપાસ યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખીને સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી તમામ પ્રકારના ભારે વાહનોના પ્રવેશ પર સખત પ્રતિબંધ લાદવામાં આવેલો છે। તેમ છતાં આ પ્રતિબંધનો સરેઆમ ભંગ કરીને વહીવટી તંત્રની મિલીભગતથી અંબાજીના આ અધૂરા બાયપાસ રોડ પરથી માર્બલ ભરેલી મોટી ટ્રકો દિવસ-રાત પસાર થઈ રહી છે। કથિત રીતે સ્થાનિક માર્બલ ઉદ્યોગકારોએ પોતાના આર્થિક ફાયદા માટે તંત્રમાં રજૂઆત કરી હતી અને આ રજૂઆત બાદ આ માર્ગને ભારે વાહનો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે, જે અત્યંત આઘાતજનક બાબત છે। અત્યારે ચોમાસાની અને વરસાદી મોસમ ચાલી રહી છે, ત્યારે માર્ગ અનેક જગ્યાએથી કાચો અને જોખમી હોવાથી ગમે ત્યારે મોટી ટ્રકો પલટી ખાઈ શકે છે અથવા તો કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે। ત્યારે પ્રજામાં એવો મોટો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે જો આ અધૂરા રસ્તા પર કોઈ માસૂમ નાગરિકનો ભોગ લેવાશે તો તેની જવાબદારી આખરે કોની રહેશે? R&B એટલે કે માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીએ પણ કેમેરા સામે કેવો લૂલો બચાવ કર્યો છે તે જાણીને પણ આશ્ચર્ય થશે, કારણ કે તેમણે સ્વીકાર્યું છે કે માર્બલ એસોસિએશન અને ઉદ્યોગકારોની વિનંતી બાદ તેમણે આ અધૂરા રસ્તા પરથી વાહનો પસાર કરવાની માત્ર મૌખિક મંજૂરી આપવામાં આવી છે અને ઉદ્યોગકારોએ એવી ખાતરી આપી છે કે જો કોઈ અકસ્માત થશે તો તેની તમામ જવાબદારી તેઓ પોતે સ્વીકારશે। હવે સવાલ એ ઉઠે છે કે સરકારી કાયદાઓ અને કલેક્ટરના લિખિત જાહેરનામાની ઉપર જઈને માત્ર મૌખિક વાતો અને ખાનગી વેપારીઓની મૌખિક જવાબદારીના ભરોસે પ્રજાના જીવને જોખમમાં મૂકવી તે કેટલા અંશે વ્યાજબી અને નિયમસંગત ગણાય? અધિકારી સાહેબ ભલે એવો દાવો કરી રહ્યા હોય કે આગામી 15 દિવસમાં આ માર્ગ પર ડામર રોડનું કામ શરૂ કરી દેવામાં આવશે, પરંતુ વહીવટી તંત્રની આ ઢીલી નીતિ અને લાપરવાહીને કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। માર્બલ એસોસિએશન અંબાજી દ્વારા અહીંયા પત્ર લખીને રજૂઆત કરવામાં આવેલ કે જે આ કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે જાહેરનામું આપવામાં આવેલ છે તેથી તમામ ટ્રકો અહીંયા અંબાજીમાં આવતી બંધ કરેલ છે, પરંતુ એમનું કહેવાનું એવું હતું કે ફક્ત ખાલી ટ્રકો અમને અંબાજી બાયપાસ પરથી પસાર કરવાની મંજૂરી આપો। તો અત્રેથી અંબાજી બાયપાસ ઉપર ખાલી ટ્રક પસાર કરવાની જ મંજૂરી આપવામાં આવેલ છે અને એમાં એવી શરત રાખેલ છે કે અંબાજી બાયપાસ અત્યારની કામગીરી પ્રગતિમાં છે, એટલે મૂળ ટ્રાફિક થ્રુ થઈ જાય એ સ્થિતિ થઈ ગઈ છે, ઓલરેડી ડામર કામ બાકી છે, તો એમને કોઈ પણ અકસ્માત ઇન્સિડન્ટ બનશે તો જવાબદારી એમની રહેશે એ શરતે, અને જ્યારે પણ અમારી કામગીરીની જરૂરત પડશે તો બંધ કરી દેવામાં આવશે એ શરતે એમને પરમિશન આપવામાં આવી છે। બીજું આ છે કે આ જે રોડ છે એ સરકારી છે, આ જે બાયપાસ? હા, બાયપાસ સરકારી રોડ છે। અન્ય લોકો એને રિપેરિંગ કરાવી શકે છે, એનું પૈસા ચૂકવણી કરી શકે છે ખરા? ના, અત્યારે વિભાગ દ્વારા જ કામગીરી કરી શકાય, કોઈ અન્ય ડિપાર્ટમેન્ટ કામ કરી શકે નહીં એના ઉપર। અંબાજીના એક પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં માટીનું લેવલિંગ કરવામાં આવ્યું છે અને માર્બલ એસોસિએશને તેના પૈસા ચૂકવ્યા છે, એવી મેં તમારા દ્વારા રજૂઆત મેં ધ્યાને લીધેલ છે, પણ એની હું તપાસ કરીને આપને કહીશ કે શું હકીકત હતી એમાં। સાહેબ છે જે કોન્ક્રીટ થઈ નથી, જે છે પુલ બનેલા નથી, કહી શકાય કે હજી પણ રિસ્કી રોડ કહેવામાં આવે છે અને સાહેબ ત્યાં કોઈ ટ્રક પલટી મારે, કોઈ ડ્રાઈવરનો જીવ જાય તો એની જિમ્મેદારી કોની છે? એટલે જ ફક્ત એમના રિસ્ક એન્ડ કોસ્ટ ઉપર એમની જવાબદારી ઉપર ખાલી ટ્રક પસાર કરવાની મંજૂરી આપેલ છે। અંબાજી બાયપાસની 85% કામગીરી પૂર્ણ કરી દીધેલ છે, ફક્ત 15% કામગીરી બાકી છે। આ સમગ્ર ગેરરીતિ અને જુગાડ પાછળ અંદરખાને મોટો ખેલ ખેલાયો હોવાના પણ ચોંકાવનારા અહેવાલો સૂત્રો દ્વારા મળી રહ્યા છે। એવી વિગતો પણ બહાર આવી છે કે આ સરકારી બાયપાસ માર્ગના કેટલાક અત્યંત ખરાબ ભાગનું વહેલાસર સમારકામ ખાનગી માર્બલ ઉદ્યોગકારોએ સરકારી તંત્રની મંજૂરી વિના પોતાના અંગત ખર્ચે કરાવી દીધું છે, જેથી કરીને તેમની હેવી ટ્રકો ત્યાંથી આસાનીથી નીકળી શકે। આ ગંભીર બાબત સામે આવ્યા બાદ હવે માર્ગ અને મકાન વિભાગે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની વાતો વહેતી કરી છે, પરંતુ જો આ દાવો સાચો સાબિત થશે તો મોટો વિસ્ફોટ થશે કે કોઈ સરકારી માર્ગનું રિપેરિંગ કામ ખાનગી વ્યક્તિઓ કઈ રીતે કરી શકે અને કયા ભ્રષ્ટ અધિકારીએ તેમને આવી ગેરકાયદેસર છૂટ આપી હતી।
હવે આ આખા વિવાદ બાદ સમગ્ર અંબાજી પંથકની અને જનતાની નજર જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ વહીવટી તંત્ર પર ટકેલી છે કે શું આ જાહેરનામાના ભંગ બદલ અને મૌખિક મંજૂરી આપનારા બે જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની તપાસના આદેશો આપવામાં આવશે કે પછી ખાનગી ઉદ્યોગપતિઓના દબાણવશ આ ગંભીર બેદરકારી પર પડદો પાડી દેવામાં આવશે તે જોવું રહ્યું. વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી.